નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં BA BCom ઓનર્સમાં એડમિશન લીધું હોય અને જે વિદ્યાર્થીઓએ સેમ 1ની પરીક્ષા આપી હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે। તો મિત્રો, તમામ વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોઈ લેવાનું રહેશે, એટલે કે જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ જોઈ લેવાનું રહેશે। તો મિત્રો, રિઝલ્ટ ચેક કરવા માટે તમારે શું કરવાનું કે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને કોઈ પણ ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU રિઝલ્ટ। જેવું તમે BOU રિઝલ્ટ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તે રિઝલ્ટ રિલેટેડ જે લિંક આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે તો અહીંયા લખેલું જોવા મળશે જાન્યુઆરી 2026 અને મિત્રો જે BCom BA ઓલ્ડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે, એટલે કે રિઝલ્ટ જોવા માટેની લિંક ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા પ્રોગ્રામમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમારે જો તમે BA કરતા હોય તો BA ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને મિત્રો જો તમે BCom કરતા હોય તો BCom પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો શું કરવાનું કે તમારો જે એનરોલમેન્ટ નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એનરોલમેન્ટ નંબર ટાઈપ કર્યા બાદ સ્ટેટમેન્ટ જે ટાઈપ લખેલું છે તેમાંથી તમારે ઓવરઓલ સ્ટેટમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે શું કરવાનું કે શો રિઝલ્ટ જે લખેલું છે, એટલે કે આ જે શો રિઝલ્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। જે વિષયમાં તમારે SC લખેલું આવતું હોય તો તેનો મતલબ એ થયો કે તમે એ વિષયમાં પાસ થઈ ગયા છો અને મિત્રો જે વિષયમાં તમારે NC લખેલું આવતું હોય તો તેનો મતલબ એ થયો કે તે વિષયમાં તમે ફેલ થયા છો। તો મિત્રો, જે વિષયમાં તમારે NC એટલે કે જે વિષયમાં તમે ફેલ થયા હોય તે વિષયનું તમારે એક્ઝામ ફોર્મ ફરજિયાતપણે ભરી દેવાનું રહેશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને એક્ઝામ ફોર્મ ભરવાનું હોય તેવા વિદ્યાર્થીઓ અમારો જે WhatsApp નંબર આપેલો છે તેના પર મેસેજ કરશો કે સર અમારે એક્ઝામ ફોર્મ ભરવાનું છે, તો તમને ઘરે બેઠા ન જેવી ફી સાથે ઓનલાઈન એક્ઝામ ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ BA BCom ઓનર્સની એક્ઝામ આપી હોય અને કોઈ પણ વિષયમાં ફેલ થયા હોય અથવા તો સેમ 2ની એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ અમારો જે WhatsApp નંબર આપેલો છે તેના પર મેસેજ કરીને પોતાનું એક્ઝામ ફોર્મ ભરાવી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।